રોહિત શર્માની કેપ્ટનસીમાં ભારતીય ટીમે શનિવારે ઇતિહાસ રચ્યો. ભારતે T20 વર્લ્ડ કપ જીત્યો. આ સાથે ભારતે ચોથી વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. ભારતીય ટીમે ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું. પરંતુ આ પછી કોહલી અને રોહિતની T20માંથી નિવૃત્તિથી ક્રિકેટ ચાહકોને પણ આંચકો લાગ્યો છે. રોહિત શર્માએ ભારત માટે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 32.05ની એવરેજ અને 140.89ની સ્ટ્રાઇક રેટથી 4,231 રન બનાવ્યા છે. T20 ઇન્ટરનેશનલમાં તેના નામે 5 સદી અને 32મી અડધી સદી છે. આ ફોર્મેટમાં તેનો મહત્તમ સ્કોર 121 રન છે. તે 2007માં T20 વર્લ્ડ કપ જીતનાર ટીમનો પણ એક ભાગ હતો અને ભારત માટે 2 T20 વર્લ્ડ કપ જીતનાર એકમાત્ર ભારતીય ખેલાડી છે. રોહિતે 2007ના વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામેની મેચમાં ભારત માટે T20માં ડેબ્યુ કર્યું હતું. ભારતીય ટીમે 2022 T20 વર્લ્ડ કપમાં પણ રોહિત શર્માના નેતૃત્વમાં મેદાન માર્યું હતું, પરંતુ ટીમને સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. એક વર્ષ પછી રોહિતના નેતૃત્વમાં ટીમ ઘરની ધરતી પર 50 ઓવરના વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી અને અમદાવાદમાં રમાયેલી ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ. વિરાટ કોહલીએ 12 જૂન 2010ના રોજ ઝિમ્બાબ્વે સામે T20માં ભારતીય ટીમ માટે ડેબ્યુ કર્યું હતું. કોહલીએ ભારતીય ટીમ માટે પોતાની કારકિર્દીમાં કુલ 125 મેચ રમી અને 137.04ના સ્ટ્રાઇક રેટથી 4,188 રન બનાવ્યા. કોહલીએ રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાં બીજા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી તરીકે તેની T20 કારકિર્દી પૂરી કરી. વિરાટ કોહલીએ તેની 14 વર્ષની લાંબી આંતરરાષ્ટ્રીય T20 કારકિર્દીમાં કુલ 6 વખત T20 વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો. કોહલીએ T20 વર્લ્ડ કપની 35 મેચમાં કુલ 1,292 રન બનાવ્યા અને આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 128.81 રહ્યો. કોહલીએ આખરે વર્લ્ડ ચેમ્પિયન તરીકેની તેની આંતરરાષ્ટ્રીય T20 કારકિર્દીનો અંત લાવ્યો.